આજે રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન થઈ રહ્યું છે અને વિવાદોના અંતે આખરે જંગલેશ્વરમાં મહાનગરપાલિકાનું ઓપરેશન ડિમોલિશન શરૂ થઈ ગયું છે। આજી નદીના કાંઠે ખડકાયેલા જે ગેરકાયદે બાંધકામ છે, બાંધકામ દૂર કરાશે અને પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને કોઈપણ સંજોગોમાં ડિમોલિશન કરવાની તૈયારીમાં તંત્ર જોતરાઈ ગયું છે। લાઠીચાર્જ કે ફાયરિંગની જરૂર પડે તો ઓર્ડર માટે મેજિસ્ટ્રેટની પણ નિમણૂક કરાઈ છે। જંગલેશ્વર વિસ્તારમાં 1400 થી વધુ મકાનો જમીનદોસ્ત થશે અને 7 ઝોન વાઇઝ ગેરકાયદે દબાણ દૂર કરીને 93,000 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવશે। 3000 થી વધુ પોલીસ જવાનો, 1130 તંત્રના કર્મચારીઓ કાર્યવાહીમાં જોડાયા છે। તો લાઠી અને હથિયાર સાથે પોલીસ તંત્ર ખડે પગે વિસ્તારમાં તૈનાત। 100 જેટલા જેસીબી, 84 ટ્રેક્ટર, 7 હિટાચી મશીન, 42 ગેસ કટર, 14 થી વધુ ડમ્પરનો કાફલો અત્યારે કામે લાગી ગયો છે। ફાયર વિભાગની ટીમ, મેડિકલ ટીમ, એમ્બ્યુલન્સને પણ સ્થળ પર સ્ટેન્ડ બાય રખાયા છે। ડિમોલેશન 1 થી 2 દિવસ સુધી ચાલે તેવી શક્યતા છે, કારણ કે ખૂબ મોટા ક્ષેત્રફળમાં આ ડિમોલેશનની કાર્યવાહી થઈ રહી છે। મોટાભાગમાં લોકોએ દબાણ જાતે જ દૂર કર્યા હોવાનું ડીસીપીએ નિવેદન આપ્યું। ડિમોલેશનને લઈને સોશિયલ મીડિયામાં કોઈ અફવા ન ફેલાય તે માટે પણ તંત્ર સક્રિય છે। જંગલેશ્વર વિસ્તારમાં જે દાદાનું બુલડોઝર છે તે ફરી ઉઠ્યું છે અને આપણી સાથે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી સાહેબ છે। સર, કેવી રીતના આખું ડિમોલેશનની પ્રક્રિયા છે આજ વહેલી સવારથી ચાલુ થયું છે? આજે વહેલી સવારથી જ આરએમસીની ટીમો અને પોલીસની ટીમો દ્વારા ડિમોલિશનની પ્રક્રિયા જંગલેશ્વર વિસ્તારમાં હાથ ધરવામાં આવી છે। છેલ્લા ઘણા દિવસોથી જે આજી નદીના પટમાં થયેલ સરકારી જમીન ઉપર દબાણ અને ટીપી સ્કીમ 6ના રોડ ઉપર થયેલ દબાણો ઉપર નોટિસ આપવાની અને એમને સમજાવવાની પ્રક્રિયા ચાલુ હતી। એ પ્રક્રિયા ગઈકાલે પૂર્ણ થઈ હતી અને આજે સવારથી અમે ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરી છે। સવારથી જ 7ના 7 બ્લોકમાં આરએમસીની ટીમો અને પોલીસની ટીમો પોતાના ઉપકરણો, સાધન સામગ્રી સાથે તૈનાત છે અને સવારથી શાંતિપૂર્ણ રીતે વગર કોઈ ઘર્ષણના અને વગર કોઈ અનિચ્છનીય બનાવના કારણે શાંતિપૂર્ણ રીતે ડિમોલિશનની પ્રક્રિયા ચાલુ છે। અત્યારે કેટલા જવાનો અને પોલીસ અધિકારીઓ આ કામગીરીમાં લાગ્યા છે? પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની સંખ્યાની વાત કરીએ તો સીપી સરના માર્ગદર્શન હેઠળ એક ડીઆઈજીપી શ્રી, એડિશનલ સીપી સર, 4 ડીસીપી શ્રી, 11 એસીપી શ્રી, 37 પીઆઈ શ્રી, 150 કરતાં વધારે પીએસઆઈ શ્રી અને 8 એસઆરપી કંપનીઝ, 2 એસએએફ કંપનીઝ, આમ ટોટલ મળીને 2500 કરતાં વધારે પોલીસનો બંદોબસ્ત અમે અહીંયા જંગલેશ્વરમાં તૈનાત કર્યો છે અને આખું એરિયા અમે ડોમિનેટ કર્યો છે। તો સવારથી શાંતિપૂર્ણ રીતે વગર કોઈ અનિચ્છનીય બનાવના લીધે ડિમોલિશનની પ્રક્રિયા ચાલુ છે। શું લાગે છે ક્યાં સુધીમાં આ ડિમોલેશન પૂર્ણ થઈ શકે? અમારી પ્લાનિંગ મુજબ 2 દિવસ આ ડિમોલિશનની પ્રક્રિયા ચાલવાની છે, પણ મોટા ભાગના જે દબાણો છે એ સેલ્ફ ડિમોલિશન કરી માણસોએ પોતાની રીતે હટાવી લીધા છે અને બાકી રહેતા જે દબાણો છે એ મોટાભાગના દબાણો સાંજ સુધી પૂરા થઈ જશે અને બાકી રહેતા દબાણો જે છે અમે આવતીકાલે દૂર કરીશું। સોશિયલ મીડિયા ઉપર પણ ખાસ નજર રાખવામાં આવી રહી છે, જે પણ જે અમુક તત્વો છે જે ફેલાવી રહ્યા છે તેને લઈને એમાં અમુક માણસો દ્વારા ડિમોલિશનને લઈને, જંગલેશ્વર વિસ્તારને લઈને અફવાઓ અને મિસકન્સેપ્શન ફેલાવવામાં આવતા હતા। એના ઉપર મોનિટરિંગ કરવા માટે અમારી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમો જે છે 24/7 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર મોનિટરિંગ કરી રહી છે અને જ્યાં જ્યાં જરૂર જણાય એને પ્રિવેન્ટિવ એક્શન પણ એમના લઈ રહી છે અને એમના ઉપર કાર્યવાહી પણ કરી રહી છે। હું તમામ શહેરવાસીઓને અપીલ કરવા માંગુ છું કે કોઈ પણ પ્રકારની અફવાઓ ઉપર ભરોસો ના કરે અને અફવાઓ ના ફેલાવે અને કોઈ પણ માહિતી હોય તો તંત્ર પાસેથી અને ઓફિશિયલ સોર્सेस પાસેથી જ લે અને સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ પ્રકારનો ન્યુસન્સ ક્રિએટ ના કરે। ચોક્કસથી જે પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી છે તેમણે જણાવ્યું, જગદીશ બાંગરવા છે, એટલે કે વહેલી સવારથી જ ડિમોલેશનની પ્રક્રિયા છે તે જંગલેશ્વરમાં ચાલુ કરવામાં આવી છે। 2 દિવસ સુધી આ પ્રક્રિયા ચાલે તેવી શક્યતાઓ છે અને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। 3000 કરતાં વધારે પોલીસ કર્મચારીઓ છે તે આ કામગીરીમાં લાગ્યા છે અને છેલ્લા ઘણા સમયથી જે જંગલેશ્વરમાં જે ગેરકાયદેસર દબાણો હતા તેને લઈને હવે તંત્ર છે, એટલે કે દાદાનું બુલડોઝર છે તે હવે રાજકોટમાં પણ ફરી ઉઠ્યું છે। કેમેરામેન જોને જફાઈ સાથે ભાવેશ ચંદ્રબા, વીટીવી ન્યૂઝ, રાજકોટ। તો રાજકોટના ઇતિહાસમાં આ સૌથી મોટું મેગા ડિમોલેશન જંગલેશ્વર વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે। 1400 થી પણ વધુ એ મકાનો તોડી પાડવાની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે ને જેમાં 3000 પોલીસ જવાનો પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે। સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે સમગ્ર આખા જંગલેશ્વર વિસ્તારને આ કામગીરી માટે 7 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આજે વહેલી સવારથી જ મેગા ડિમોલેશન છે તે કરવામાં આવી રહ્યું છે અને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। જે પ્રમાણે જંગલેશ્વર વિસ્તાર છે ત્યાં સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, ત્યાં જ આ પ્રકારે જેસીબી છે
તેમના દ્વારા હાલ જે આ ગેરકાયદેસર બાંધકામો છે તેને તોડવામાં આવી રહ્યા છે. વહેલી સવારથી જ આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે. છેલ્લા એક અઠવાડિયાથી રાજકોટ વહીવટી તંત્ર સાથે કલેક્ટર તંત્ર અને જે કોર્પોરેશન તંત્ર આ કામગીરીમાં લાગ્યું હતું. અલગ અલગ 7 ઝોનમાં આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે. એટલે કે 60 કરતા વધારે આ પ્રકારના જેસીબી મશીનો અહીંયા રાખવામાં આવ્યા છે. સાથે સાથે હિટાચી મશીન છે, ટ્રેક્ટર સહિતનો જે સામાન છે તે પણ રાખવામાં આવ્યો છે. 3000 કરતા વધારે પોલીસ કર્મચારીઓ છે તે આ કામગીરીમાં હાલ લાગ્યા છે. એટલે કે આજથી કામગીરી શરૂ થઈ છે અને આગામી 1 થી 2 દિવસ સુધી આ કામગીરી છે ચાલુ રહેવાની છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો જે પ્રમાણે ગેરકાયદેસર બાંધકામો છે તેને તોડવામાં આવી રહ્યા છે. એટલે કે દાદાનું બુલડોઝર છે જંગલેશ્વરમાં એટલે કે રાજકોટમાં ફરી ઉઠ્યું છે અને આપ સીધા જે દ્રશ્યો જોઈ શકો છો જે પ્રમાણેના, કારણ કે વહેલી સવારથી જ આ પ્રકારે જે ગેરકાયદેસર બાંધકામો છે તે દૂર કરવાની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. મોટા ભાગના જે સ્થાનિકો છે જેમને આ ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું તેઓએ સ્વૈચ્છિક ખાલી કરી દીધું છે. એટલે કે તેમના જે માલ સામાનને નુકસાની ન જાય તે માટે તંત્રએ અગાઉથી જ તેમને સૂચનાઓ આપી હતી અને તેમને મદદ પણ કરી હતી. અને આજની જે આખરી દિવસ હતો એટલે કે સોમવાર, એટલે કે આજથી જ આજે હવે કહી શકાય છે કે ડિમોલેશનની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે. વહેલી સવારથી જ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને હાલ આ ડિમોલેશન છે તે શરૂ થઈ ગયું છે. ડિમોલેશન છે તે આગામી 1 થી 2 દિવસ સુધી ચાલે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. કારણ કે 1400 જે મકાનો છે તેમને આ પ્રકારની નોટિસ છે તે ફટકારવામાં આવી છે અને ત્યારબાદ હવે આજે વહેલી સવારથી જ આ દાદાનું બુલડોઝર છે તે જંગલેશ્વર વિસ્તારમાં ફરી રહ્યું છે. એટલે કે જે વહેલી સવારથી જ આ મેગા ડિમોલેશનની કામગીરી છે તે રાજકોટમાં કરવામાં આવી રહી છે. કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ ચંદ્રબા, BTV ન્યૂઝ, રાજકોટ. સમાચારમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.